જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગની અંદર। આ બ્લોગ ખાસ ખેડૂત મિત્રો માટે, ફાર્મિંગ સાથે જોડાયેલા ખેડૂત બધા માટે આ મિત્રો વિડીયો છે। બધાને શેર કરજો જેથી યુવાથી કઈને બધા ખેડૂતો જાગે। હું એક યુવાન ખેડૂત છું અને ખેતી પ્રધાન દેશની અંદર ખેતી સાથે જોડાયેલો છું। અને આ વખતે આપણે જે દિવાળી પછી ખૂબ વરસાદ થયો છે, સૌરાષ્ટ્રના લગભગ ભાગ આવરી લીધા છે। એવું નથી ઓછો થયો તો નામે બગાડ પૂરતો બધાને થયો છે, ક્યાંક ક્યાંક તો નદી પૂર છે। એક દી ની 9 દી ની 8 નદી પૂર, વિચાર કરો ખેડૂત હું હવે ઈ નહીં તો કઈ આવવાનું નથી। એટલે ખેડૂત સ્કેમ થશે, સરકાર લાવશે। એ ખાસ કયો ખબર ખેડૂતને કે ખેડૂતને સહાય આપવામાં આવશે। સહાયમાં ખાસ કરીને વળતર રૂપે સરકાર 25,000 રૂપિયા આપશે અને એક જ રીતના। પછી તમારે બધી માંડવી પલળી ગઈ હોય કે 2 વીઘાની પલળી હોય, બગડી ગઈ હોય બધી, એટલે માત્ર ને માત્ર લોલીપોપ સ્કીમ આપવાની છે। એટલે ખેડૂત બધા મિત્રોએ એક જ કરવાનું, વળતર નથી જોતી, અમને દેવું માફ કરો। સરકાર ગમે એમ કરીને અમારી દેવું માફ કરે, અમને વળતર 1 રૂપિયો નથી જોતો। કારણ કે ગયા વર્ષે પણ આ બાજુ અમારે દેવભૂમિ દ્વારકામાં અતિવૃષ્ટિ થઈ હતી, એટલે શું થયું ખબર? બધા પાથરા પલળી ગયા। પાથરા પલળી ગયા એટલે નુકસાન થયો તો શું કર્યું? 21,000 રૂપિયા ખાતામાં નાખી દીધા। જે સર્વે કરીને આવ્યા એને બધાને તો આવ્યા નતા, માત્ર 5-10% ને આપ્યા। એ સ્કેમ કર્યું, વાંધો ને હાલો, ઈ તો કાંઈક અમુક ટકા બગડ્યું, હાલો। આ તા શું આખા સૌરાષ્ટ્રની આ પથારી ફરી ગઈ છે। એટલે સૌરાષ્ટ્રના ખેડૂત જાગે અને આ વળતર નહીં, સહાય નહીં માંગવાની। ખેડૂત બિચારો લાચાર થઈને પત્રકાર કે ગમે ત્યાં જાય એટલે શું કે ખબર? જો અમને સરકાર સહાય આપે, સરકાર અમને વળતર આપે સારું, પણ ભાઈ તમને 20,000 રૂપિયા જ આપશે, લાખ રૂપિયો નહીં આપે। અને જો લાખ રૂપિયો કે તમે 50 એકર હોય તો 50 એકર ના પૈસા આપે તો સારું, 5 એકર હોય તો 5 એકર ના આપે તો ઈ સારું, લોન નહીં। પણ જો તમે 2.5 એકર ના હિસાબ રાખીને બેઠા હોય તો ખેડૂતને હાવ લોલીપોપ સ્કીમ છે। એમ કે ખાલી ખેડૂતના ખાતામાં પૈસા જાય ને ખેડૂતને એમ થાય ના અમને સહાય મળી, પણ એ તમારા બિયારણના પૈસા નથી ખરેખર, હું કહું ને। એટલે 50 વીઘાનો આ ધણી હોય એને બધું હાવ બગડી ગયું હોય અને 25,000 રૂપિયા એને સરકાર સહાય આપે તો એના બિયારણના નથી। એ તમને ખબર હે? લાખ રૂપિયાનું બિયારણ નાખે, 1.25 લાખનું, ત્યારે તો એને મગફળી 50 વીઘાની અંદર વાવાય। પછી એના ટ્રેક્ટર ખર્ચા એ તો ઘરનું હોય, 50 વીઘા હોય, ન હોય તો દેવાય પડે। એટલે બધા જાગૃત થવાની છે, આ લોલીપોપ સ્કીમ નથી લેવાની। આ બાજુ અમારે દેવભૂમિ દ્વારકામાં એક પહેલ ચાલુ થઈ છે કે મહેરબાની કરી દેવું માફ કરાવો, તમે વળતર નથી જોતી। દેવું માફ થશે તો ખેડૂત ઉભો થશે, કારણ કે બિયારણના પૈસા એને ધિરાણમાંથી જ ઉપાડ્યા છે, એટલે સીધી સહાય મળી જશે। નકર 2020 વાળી થશે ને 2027 વાળી થશે, કારણ કે હવે ખેડૂત જાગી ગયો છે। મિત્રો આપણે હવે તમને મેળી ઉપરથી ડ્રોન વ્યૂ બતાડીએ કેવી રીતનો છે। હા, જ્યાં જોઈએ પાથરા પડ્યા, આપણે આમ લાંબી આંગળી કરીને જ્યાં સુધી આંગળી પહોંચે ને, લાંબી કરે આંગળી ત્યાં સુધી પાથરા, માંડવી ઊભી, તમને આગળ લાઈવ ડેમો બતાડી દઉં। જો આ મગફળી અમારી છે, બધી દેખાય અહીંયાથી, બધી અહીંયા આપણી મગફળી પાડી નાખી હતી, એ બળી ગઈ, વાં ઊભી છે હામી દેખાય। હામી આપણે સેડા પડોશી છે એને બધા પાથરા પડ્યા છે। અહીંયા હામું દેખાય તમને, જો ઝૂમ કરું, પાથરા દેખાય પાથરા તમને જ્યાં જોવાશે અહીંયા પાથરા। જો આ મગફળી સામે ઊભી દેખાય છે તમને, આ બાજુ મગફળી ઊભી દેખાય છે, આ બાજુ જો આ નિરણના પૂરાના હાથે એ બહાવ નષ્ટ થઈ ગયો છે। જ્યાં જો અહીંયા તમને એક જ વસ્તુ દેખાશે, નુકસાની। હવે સરકાર એક લોલીપોપ વળતર આપશે, જે 25,000 રૂપિયા, તમારે 50 વીઘાનું ગયો હોય પાક કે 5 વીઘાનું ગયો હોય કે 1 વીઘાનું ગયો હોય કે વાવી જ ન હોય, તમારે ખાલી સરકાર કેટલું આપશે? ખાલી તમને 25,000 આપશે, વધીને વધી। સરકાર પાસે એટલી ટ્રેવલ છે 25,000 ની। જો ખરેખર ખેડૂત લક્ષી સરકાર હોય તો આને દેવું માફ કરી દેવું પડે ખેડૂતનું, અને ખેડૂત ઉપર જેટલી લોનો છે એ માફ કરી દેવી જોઈએ સરકારમાંની, બીજી નહીં। સરકારનું ધિરાણ જેટલું ઉપાડ્યું છે બધું માફ કરી દેવું પડે, તો ખેડૂત આમાં ઉભો થાય। કારણ ધિરાણ લીધું હોય બિયારણ માટે, કાંઈ ખર્ચ માટે પોતે જરૂર પડી તઈ લીધો હોય ને, કાંઈ લોકો તો કોઈ વ્યાજ ચડાવીને પૈસા ન ઉપાડે। એટલે જો હવે ખેડૂતને ખરેખર સરકાર આ હોય તો આ માફ કરવું પડે, અને જો માફ નહીં કરશે તો હવે ખેડૂત જાગી ગયો છે, અને ખેડૂતના ઘરે હાલ રોવાનો વાળો આવ્યો છે, અને ખેડૂત જાગી ગયો છે। આવતી 27ની ચૂંટણીમાં ખેડૂત હાવ તૈયાર છે આ સરકારને પાડવા માટે અથવા ઉથલવા માટે। કાંઈ નહીં તો નુકસાન તો સરકારને થશે। તો બધા મિત્રોને જય જવાન જય કિસાન। આપણો આ ખેતીલક્ષીનો વ્લોગ અહીંયા પૂરો થાય છે, અને વધુ મિત્રો શેર કરજો, કારણ કે યુવા પેઢી હવે જાગશે તો જ વિકાસ થશે, બાકી તો બૂટું પહેરીને ગંધ થશે, બીજો થશે। એવા નેતા આવી ગયા છે, આવ ખેડૂતના આવ
દાંતવાળા જ બેઠા, ખાવા જ બેઠા. તો અમને કહ્યું આપણે એક પંગત ખાઈને ઊભી થઈ છે ને બીજી આ પાથરી છે એ ખાવા વાળી છે, તમે ધ્યાન રાખજો. બધા મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન.